તો કેશોદ શહેરમાં સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસની આસપાસ સગીર વિદ્યાર્થીઓમાં વધી રહેલા વ્યસનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કેશોદ હિતરક્ષક સમિતિએ જિલ્લા અને આધુનિક વહીવટી તંત્રને રજૂઆત કરીને સ્કૂલ, કોલેજોની આસપાસ ખુલ્લેઆમ વ્યસનજન્ય વસ્તુઓના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે। સમિતિના આક્ષેપ મુજબ સ્કૂલ, કોલેજ વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ, ફુવારા વિસ્તાર અને ટ્યુશન ક્લાસીસની આસપાસ આવેલી કેટલીક પાન, બીડી તથા ઠંડા પીણાની દુકાનોમાંથી 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને સિગારેટ, બિયર સહિતના નશીલા પદાર્થ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે। કેટલાક દુકાનદારો માત્ર નફાની લાલચમાં સગીર વિદ્યાર્થીઓને વ્યસનની દિશામાં ધકેલી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કરતા હોય જેથી કરીને આવતી વખતે ને જતી વખતે બસ સ્ટેન્ડની અંદર રોકાતા હોય છે। જ્યારે બસ સ્ટેન્ડની આસપાસમાં આવેલા પાનના ગલ્લાઓ તેમજ ઠંડા પીણાવાળાઓ, વિવિધ જાતના બિયરો તેમજ વિવિધ વિદેશી કંપનીની સિગરેટો અને જે નાના બાળકો જે 17 વર્ષ કે 18 વર્ષથી નાની ઉંમરના છે તેઓ લોકોને આવી સિગરેટોને આપી અને તેઓનું જીવન છે એ બરબાદી તરફ દોરી રહ્યા છે। ત્યારે અમે તંત્ર પાસે માગણી કરીએ છીએ કે બસ સ્ટેન્ડની આસપાસ તેમજ શાળા, કોલેજની આસપાસ આવેલા પાનના ગલ્લાઓ દ્વારા જે નાના વિદ્યાર્થીઓને, બાળકોને જે સિગરેટો તેમજ ઠંડા પીણાની અંદર બિયર જેવા કેફી દ્રવ્યો આપવામાં આવે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં